સૂર્યએ કર્ક રાશિમાં પ્રવેશ કર્યો છે અને 16 જુલાઈથી લઈ 16 જુલાઈ 2026થી 17 ઓગસ્ટ 2026 સુધી આ સૂર્ય અને ગુરુનું કોમ્બિનેશન જે છે એ કર્ક રાશિમાં રહેશે। આ સૂર્ય ગુરુની યુતિને મહાપુરુષ રાજયોગ તરીકે પણ ઓળખવામાં આવે છે અને આ લગભગ 1 મહિનાનો સમય રહેશે। સૂર્ય આપણે જો વાત કરીએ તો સૂર્ય આત્માનો કારક છે, પિતાનો કારક છે, માન સન્માન અને પ્રસિદ્ધિનો કારક છે, નેમ ફેમ પાવર અને પોઝિશનનો કારક છે। સાથે સાથે ગુરુની જો વાત કરીએ તો ગુરુ જ્ઞાન છે, નોલેજ છે, આધ્યાત્મિકતા છે અને ભક્તિ છે। તો આ બેનો જે સમન્વય છે એમાં ઓવરઓલ દરેક જગ્યાએ વૈશ્વિક સ્તરે પણ આપણને અસરો જોવા મળશે અને સાથે સાથે દરેક રાશિઓ ઉપર પણ આની અસર જોવા મળશે। જો આપણે વૈશ્વિક સ્તરે જે કંઈ પણ ફેરફાર થશે એની વાત કરીએ તો સરકારી જનકલ્યાણ યોજનાઓ, આરોગ્ય ક્ષેત્રે, શિક્ષણ ક્ષેત્રે અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે તમને ક્યાંક ને ક્યાંક કોઈ નવા ડિસિઝનો જોવા મળી શકે। આંતરરાષ્ટ્રીય સંબંધો જે છે જેમાં નોર્થ ઇસ્ટની જે મિડલ ઇસ્ટની જે વોર ચાલી રહી છે એમાં ચોક્કસથી ફરીથી એક વાટાઘાટો આગળ વધશે, પરંતુ યુદ્ધ વિરામ થઈ જશે એવી કોઈ આપણે પ્રિડિક્શન ન કરી શકીએ, કારણ કે કોઈ એક ઘટના બને એ પછી એ ઘટના કેટલી લાંબી ચાલવાની એની ડેન્સિટી માપવી થોડી અઘરી અત્યારે હાલમાં પણ પરિસ્થિતિ સુયોગ્ય નથી, પરંતુ આ સૂર્યગુરુની યુતિથી ક્યાંક ને ક્યાંક વાટાઘાટો ફરીથી થઈ શકે છે। સાથે સાથે જો આપણે વાત કરીએ તો શિક્ષણ, સંશોધન, ટેકનોલોજી અને જ્ઞાન આધારિત ક્ષેત્રોમાં નવી પહેલ આપણને જોવા મળશે અને ક્યાંક ને ક્યાંક આ 1 મહિનાના પીરિયડમાં આધ્યાત્મિકતા, યોગ, ધ્યાન, ભક્તિ તરફ લોકોનો ઝુકાવ તમને વધારે જોવા મળશે।